હેલો અગેન પ્રશાંત વ્યાસ ન્યૂઝ સાથે આપ સૌની સાથે અને મતદાનનો દિવસ નજીક આવે છે. ભારતીય વિકાસ પરિષદ આ સ્લોગન જોઈ શકો છો. પ્રાઇડ હોટલ સામે છે. મતદાન કરો, મતદાન કરો. જુઓ મારી સામે. રાષ્ટ્રની વિકાસની ગેરંટી માટે મતદાન કરો. પ્રશાંત વ્યાસ ન્યૂઝ સાથે. અને મંગળવારે મતદાનનો દિવસ છે. સકેત ચૂકતા હું બોડકદેવ કાર્યાલય પર આવ્યો છું, જ્યાં દીપ્તિબેન અમરકોટિયા કાઉન્સિલર છે અને ઘણા આગેવાનો બી ઉપસ્થિત છે. પ્રાઇડ હોટલ સામે તમે જોઈ શકો છો. પ્રશાંત વ્યાસ ન્યૂઝ મેક્સિમમ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય શ્રી રામ, ઓમ નમઃ શિવાય. પ્રમુખશ્રી મારી ચેનલમાં આવો. લાઈવ મારી ન્યૂઝ યુઝ કરીને ચેનલ. હા, એમાં લઉં છું ભાજપ. મારી પોતાની પત્રકાર. હા, જઈને આવ્યો ત્યાં દાદાનું કાર્યાલય. પાણી તો લઈ જાય પછી આપણે. જય જય શ્રી રામ. આપણા ઉત્સાહ જોવા મળે છે. પ્રશાંત વ્યાસ ન્યૂઝ યુઝથી શું લાગી રહ્યું છે વાતાવરણ? પિક્ચર આટલી બધી જંગી મેદની. जीत जाएंगे हम. अच्छा, आप जीतेंगे. मोदी सरकार. अब की बार 400 पार. अब की बार 400 पार. વિપક્ષી હાર, પૂરેપૂરી હાર. પણ વોટિંગ માટે કહેશો દાદા? વોટિંગ કરવું જરૂરી છે. વોટિંગ તો બધાએ કરવાનું છે, કોઈએ ઘરમાં રહેવાનું નથી. હા, દરેક ઘર બહાર નીકળે. દરેક સરે બીજું કે સવારની પોરમાં પહેલું એટલું ફાયર આપો. ફાયર વોટિંગ ઓકે કે લોકોને એમ થાય કે બરાબર છે. પછી બપોર તમે આરામ કરો. હા, ચોક્કસ. અને દાદા ગરમી જે શું લાગે, કેટલા ટકા પહોંચી શકે? કઈ ગરમી એ લોકોને લાગવાની છે, આપણને નહીં. વિપક્ષે લાગશે 80%. હા, 90%. વિપક્ષે ગરમી લાગવાની છે, ખૂબ સરસ આપે વાત કરી. અમે અમલમાં ઉતારી. એ લોકો હા કરશે. ભારત માતા કી જય, વંદે માતરમ. ભારત માતા કી જય, વંદે માતરમ. જય શ્રી રામ. જય શ્રી રામ. હા, પાડું મારામાં પાડું.